20 પછી આપણે આગળ જઈએ. હા ને, ઇમ્પોર્ટન્ટ ટીક કરતા જાઓ, લખતા જાઓ એટલે નંબર યાદ રાખવો પડે. નોંધ. શ્લોક નંબર 26. શ્લોક નંબર 26. હવે એમાં નોંધી લો. મનને પરમાત્મા તરફ યોજવાની પ્રેરણા. 27. ધ્યાન યોગથી ઉત્તમ અને અત્યંત સુખની પ્રાપ્તિ. શ્લોક નંબર 30. સર્વત્ર ભગવત દર્શનનું ફળ. 31. ભક્તિ દ્વારા ભગવાનને પ્રાપ્ત થયેલ અને સાંખ્યયોગ દ્વારા પરમાત્માને પ્રાપ્ત થયેલ પુરુષના લક્ષણ અને મહત્વનું નિરૂપણ. શ્લોક 33. મનની ચંચળતાને લીધે અર્જુનને સમત્વયોગની સ્થિરતા અને મનના નિગ્રહને, અત્યારે લખી લો પછી સમજાવું છું, મનના નિગ્રહને અત્યંત કઠિન માનવો. 34માં એ જ વસ્તુ આગળ, મન પર કાબૂ મેળવો. હો ને. 35. અભ્યાસ અને વૈરાગ્યથી મન વશ થવાનું કથન. ત્યાર પછી આગળ 37. હવે આ જે છે ને શ્લોક આપણે કયો લખ્યો? 33 ને, એક જ મિનિટ. 33, 34, 35 છે ને, એ બહુ જ યુનિક શ્લોક છે. યુનિક એટલે અદ્ભુત. કેમ અદ્ભુત? તો એની અંદર મનને કાબૂમાં કઈ રીતે કરવું એ કહ્યું છે, અને વર્લ્ડ સુધી એની અસર છે. એની અસર દુનિયામાં છે. 33, 34, 35 જે છે ને. હવે કયો નંબર આવ્યા? છેલ્લો કયો લખ્યો? 37. યોગભ્રષ્ટ પુરુષની ગતિના સંબંધમાં અર્જુનનો પ્રશ્ન અને તેના ઉભયભ્રષ્ટ થવાની શંકા. હું સમજાવીશ. અત્યારે લખો શંકા. શ્લોક નંબર 40. 39 વચ્ચે છે. 39. સંશય નિવારણ માટે અર્જુનની ભગવાનને પ્રાર્થના. હવે 40. અર્જુનની શંકાના ઉત્તરમાં યોગભ્રષ્ટ પુરુષની દુર્ગતિનો નિષેધ.
દુર્ગતિનો નિષેધ. શ્લોક નંબર 44. પવિત્ર ધનવાનના ઘરમાં જન્મ લેનાર યોગભ્રષ્ટનું પણ પૂર્વ અભ્યાસના બળથી ભગવાન પ્રત્યે આકર્ષિત થવાનું અને યોગની જિજ્ઞાસાના મહત્વનું કથન. શ્લોક નંબર 46. યોગીના મહિમાનું કથન અને યોગી બનવાની આશા. અહીં તમારે અધ્યાય 6ના મહત્ત્વના શ્લોક આટલા ગણી શકાય. 20થી આગળ આપણે સમજવાના છે. હવે સમજીએ. બરાબર.